આજે દેવભૂમિ ધરતીની અંદર પાવન ધરતીની અંદર પાવન ધરતીની અંદર કદાચ મિત્રો અમારે જંજવાડિયા પરિવાર જીંજુવાડા ગામની અંદર મિત્રો માં ભગવતીને ગરીબનો મુઠી ગુણકુ આપે કહી મારી વાત ગાવડી મારી માં હકત મારા દાદા નાથાની દેવી ભાઈ હા સાહેબ આપણો દેવ પૂજક સમાજ ક્યાં ક્યાં નથી ફર્યો મિત્રો દેહ દેહમાં અને બાપ આ જેની જૂની જગત જેની જૂની ભૂમિકા જે મારા દાદા નાથા નહીં આ જગત ભૂમિકા એ મારી માત ગાવડી મારી મહાકાજ માં ભૂમાય માં શીતળા અને દાદા ગોગા મહારાજ મિત્રો પહેલાના વડવાઈએ કામ કરેલા મિત્રો અટાણે અમારે કસરા બાપાની વસ્તી મિત્રો માના મુઠી ગણકો આપે કે હે માં એ મારા બાપ નાથાની દેવી મારી માં ગાવડે કે બેટા એ મારી વસ્તી કે ઈ નો કરી દઉં ને તેરી બાપ આ જીજુવાળાની જગ્યામાં મને ગાવડીને મને ખોટ લાગી જાય મિત્રો આજે માં ભગવતી કે મારી વસ્તી માંગે એ નો કરી દઉં બાપ મારી વસ્તી માંગે એ નો કરી દઉં તેથી મને બાપ નાથાની દેવીને ખોટ લાગી જાય મિત્રો એટલે ભાવથી બધાય માં ભગવતીની જય બોલી આપણા કાર્યક્રમનો દોર આગળ વધારી તો મિત્રો બધાય માં ભગવતી હામી નજર રાખી માં ભગવતી હામી ધ્યાન રાખી અને ભાવથી માની જઈ બોલી બોલીએ તો ગાય માં એલા ખરેખર બાપ બે હાથ ઉસાસન મિત્રો ભાવથી માની જઈ તો બોલો બોલીએ તો ગાય માં સગત માં મોમાઈ માં કોઠાવાળી માં શીતળા માં ગોગા મારા આ ભૂમિના રખા બાપા ચાર ભયું માં સર્વે મની નાયક દે તો મિત્રો અહીંયા પ્રથમ વખત મિત્રો માં ભગવતીની જગ્યામાં ભેગા મળ્યા છે એટલે ભાવથી માની આરતી કરી
જગદંબા માં તુજો અમે જપીએ યારો જગદંબા માં તુજો અમે જપીએ યારો અખંડ તમારા દીવડા પ્રગટ સો લગાયા પ્રગટ સો લગાયા મારી તમારા દે દુબકે છે ગુગળના દૂધ નર નારી નમન કરે નમે છે મોટા બહુ નમે છે મોટા બહુ કે દીવડા જગમાં જય
બંધ થાય ને ત્યારે મિત્રો લઈ જજો અહીંથી. સાલુમાં કોઈ નો આવતો ભાઈ થોડીક વાર. હમણાં જે ભાઈ મિત્રો કોક તો 10 રૂપિયાથી આરતી વધાવે, કોક 20 રૂપિયા વાળી નોટ થી આરતી વધાવે, પણ ભાઈને એવો આનંદ આવી ગયો મિત્રો 500 ની નોટો આપી અને બાપ માની આરતી વધાવી મિત્રો. આમના તાલીના ગણગારથી વધાવો. હા, અને અમારા હસમુખભાઈ 1000 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી વધાવે બાપ. અને મિત્રો તમે પૈસા ન આપો તો કાઈ નહીં, પણ બે આજે તાલી તો પાડી શકો ને ભાઈ. એટલે આ તો પાડો. હા, અમને એવું લાગે કે અહીંયા બહુ શેટા નથી બી આવ્યા ભાઈ. નગર અમારા નીતિનભાઈ ની જૂની જગ્યા અહીંયા કુંવર આવી ગયું ભાઈ. મને કે ભાઈ અહીંથી કઈ શેટું નથી અમારે, આ હુરેલ ને કુંવર મિત્રો. કારણ કે બાપ એક બાજુ દસાડા, એક બાજુ ખલાડા અને એક બાજુ અમારે જંજુવાડા, એક બાજુ નગવાડા. આ દેવભૂમિ ધરતી છે મિત્રો. બાપા દેવભૂમિ ધરતી છે. અને ભલે આ કુંવર થી 300 કિલોમીટર નો મજલ કાપી અમારા કુંવરિયા પરિવાર ને આરે છે. અને આજ અહીં ભૂમકામાં આવ્યા છે મિત્રો. એટલે એમને જોરદાર તાલીનો ગણગારથી વધાવો. અમારા નીતિનભાઈ ને અનુભાઈ ને હા કુંવરિયા કુરબા મિત્રો. આ તમે એની એટલી આનંદ કરાવો, એટલી મજા કરાવો કે એને ઉજાગરા હોય જાય ભાઈ. નકર આજે ઉજાગરામાં વગાડી એટલે જોરદાર તાલીના ગણગારથી વધાવો ભાઈ. હા, અમારે દિનેશભાઈ પઢિયાર તરફથી 5151 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી વધાવે છે. ગામના તાલીના ગણગારથી વધાવવા. આપણે બીજું તો કઈ ન આપીએ કે પણ બે હાથે તાલી તો પાડી શકશું. બધા બે હાથ ઉષા કરીને મિત્રો. હા, પહેલાના વડવા હથેળીમાં હવન કરતા હતા. આપણે એવું પુણ્ય નહીં પડે, આપણે એવી ભગતીઓ નહીં થાય. પહેલાની માઉ કેવી હતી ભાઈ. પણ અમારે અશોકભાઈ ભુવા તરફથી મિત્રો 5151 રૂપિયા આપી અને મા ભગવતીની આરતી વધાવો બાપ. આમને પણ જોરદાર તાલીના ગણગારથી વધાવી દો મિત્રો. હા, એટલે કદાચ છે બાપ તમે 1 રૂપિયાની અગરબત્તી માનો ને તોય બેઠી માની લે ભાઈ. કે મારી વસ્તી કે એમ નો કરી દઉં ને ત્યારે મને દાદા નાથાની દેવીની મને ખોટ લાગી જાય મિત્રો. અમારે દિનેશભાઈ અવજીભાઈ પઢિયાર એમના તરફથી મિત્રો 2100 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી વધાવે બાપ. અમને તાલીના ગણગારથી વધાવે. ₹1001 આપી અમારે કનુભાઈ વેરસીભાઈ માં ભગવતીને જઈ બોલાવે. પણ મિત્રો બધા બે હાથ ઉષા કરીને તાલીઓ પાડવાની છે ભાઈ. હા, અને આરતી વધાવવાની છે મિત્રો. એમ નહીં યાર. એ આરતી દગાડવાની થાય કે દીવડા જગમગ થાય. આમ નહીં મારા બાપ, ખાલી 1 મિનિટ માટે ખાલી બે હાથ ઉષા કરીને તાલી પાડવાની મિત્રો. હા, આમાં 2 ફાયદા છે. વાહ મારો દેવ પૂજક સમાજ, ભલા માણસ દેવી હાથો ખપી ગયો છે ભાઈ. આ ભાઈઓ બહેનો વડીલો જો માં ભગવતી માથે ભાવ હોય અને આ જો બે હાથ ઉષા નો કરી જાય ને એ બધું મને દગાવડીને ખોટ લાગી જાય. બધા મિત્રો એકવાર બે હાથ ઉષા કરીને તાલી પાડો બાપા. બધા ભાઈઓ બહેનો વડીલો બધા. હા, વાહ. આરતી દગાડવાની થાય કે
માં ભગવતીની આરતી વધાવે બાપ અમને જુદા તાલીના ગુણગાનથી વધાવો અમારા ગોપાલભાઈ એમના તરફથી 1000 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી વધાવે અમારા ભાવેશભાઈ નગવાડિયા જંજવાડિયા એમના તરફથી 1100 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી વધાવો મિત્રો આમના તાલીના ગુણગાનથી વધાવો અમારા રવજીભાઈ ભુવાજી એમના તરફથી 2551 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી વધાવે આમના તાલીના ગુણગાનથી વધાવો અમારા સંપાબેન ઈશ્વરભાઈ દસાડિયા એમના તરફથી 1000 રૂપિયા આપી અને માની આરતી વધાવે સાહેબ આમના તાલીના ગુણગાનથી વધાવે રાજુભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી વધાવે પણ મિત્રો અહીંયા જ્યારે અમારા નાથા બાપા જીંજુવાડાની જગ્યામાં આવ્યા ને ભાઈ 12 ગૌ માતા રણ હતો મિત્રો અહીંયા કઈ ગામ નહોતા હા અહીંયા તો મિત્રો એ જંગલ ખાતું હતું મિત્રો અને વેરાનો બગડો હતો અહીંયા આવા બગીચા ક્યાં હતા મારા બાપ અહીંયા આવા બગીચા નહોતા અહીં તો વેરાનો બગડો હતો પણ અટાણે દેવીએ બગીચો રસાવી દીધો બા સનાભાઈ જહાભાઈ જજવાડિયા એમના તરફથી 1001 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી વધાવે આમના તાલીના ગુણગાનથી વધાવો ધીરાભાઈ મોહનભાઈ ભગબરા એમના તરફથી 500 રૂપિયા આપી માની આરતી વધાવે પણ મિત્રો હવે બધા 2 મિનિટ માટે બાપ ખાલી આરતી વધાવો એવી આ સોમવારે બાબા
વિજયભાઈ સુરેલા એમના તરફથી 500 રૂપિયા આપે માની હાથ વધાવે. અમારા ગોવાભાઈ નગવાડિયા એમના તરફથી બે ભાઈ સનભાઈ આ નગવાડિયા જંજવાડિયા લે અમારા જંજવાડિયા ગોવાભાઈ એમના તરફથી 2100 રૂપિયા આપી અને માની આરતી વધાવે બાપ. આ સોમવારે જગ્યા કરો ગોવા પડિયાર માટે મિત્રો. હાલો મરસડા શાયરને મનાવી મરસડા હાલો શાયરને હાથ ભગની કરજોર કરી ભગની કરજોર. જગતમાં મિત્રો આ દેવી છે ને બાપ દુઃખની દેવી છે ભાઈ, આ સુખની દેવી નથી મિત્રો. આ કોઈ કમાઈ છે ને મારા દાદા કસરાની મારા બાપ નાથાની ભગતિયું છે, એની કોઈ કમાઈ છે, એનું કમાઈનું ફળ આપણા લણે છે મિત્રો. આપણું કાંઈ નથી, નગર પહેલાના સમયમાં આપણા દેવ પૂજક પાસે હતું શું ભાઈ? ગરીબી સિવાય કાંઈ હતું નહીં. ટકનું લાવી ટકનું એ ખાતા, ટકનું લાવી ટકનું ખાતા મારા બાપ. રેવા ઝૂંપડું નતું, સાજા છાપરા નહોતા, અને અહીં તો બાપ કાંટાની વાડ હતી ભાઈ. અટાણો બગીચો વસાવી તારો પ્રતાપ તારી દયા તારી કમાઈ મારા બાપા કસરાની. કારણ કે મિત્રો કોઈ કોઈની કરી કમાણી નો જાય, કોઈ કોઈની ભગતી નો જાય મારા બાપ. પણ મને શેષરથી ને હો માયા મુકી સમા
કોઈ લાગ્યો લાગ મને બેટા કોઈ લાગ્યો લાગ માંડે અને ભાગ્યો ભાગ માંગે અને વગર વાગે કદાચ થપાટનો ઘા કરી લે અને જીજુવાળાનો સીમાડો વટવા દઉં ને અને બેટા જો વળતર નો લઈ આવું ને તેરી મને ગાવડીને મને ખોટ લાગી જાય બાપ મિત્રો જે દિનેશભાઈ ભડિયા અને અશોકભાઈ ભુવા પધારો મારા બાપ મારી નેવાનો નાચના દર્શન આપો પધારો દિનેશભાઈ તારી શિવાય મારા અશોક્યા બેટા બીસ નહીં હોય નો માયા મુકુ એનો છેતરું મારા બાપા નાથિયા ગીરી આ મારા બાપ નાથાની દેવી હું તો વિશ્વાસી છું આ તારી માં તો ભરોસો રાખ્યો છે મળે કે મને અશોક્યા તારી કીધી નો કરી દઉં ને અને રોતાને સાના નો રાખું ને તેરી મને દાદા કસાડી દેવ મને દાદા નાચ કરી બેટા આજ મને હકડીને શું ટપોરા મારે બેટા કોઈ નબળો ટપોરો મારે મારા અશોક્યા
અને મરેલા બેટા જો મળતા બેટા નો કરો ને તેમને નાચેની દેવીને ખોટ લાગી જાય જા જાગતા મોહણી આવી જાય બેટા જો તને ડાઘ પડવા દઉં એટલે મને ખોટ લાગી જાય બા એલા મિત્રો બીજા નીચે બેસી જાવ જ્યાં તમને જગ્યા મળે ત્યાં બાપ નીચે બેસી જાવ મિત્રો હા એલા મિત્રો જ્યાં તમને જગ્યા મળે ત્યાં નીચે બેસી જાવ મિત્રો ભાઈ આયોજક મિત્રો દિનેશભાઈ આથી બધા નીચે બેહાડજો ને ઓલા શૂટિંગ વાળા ભાઈને કામ નથી કરવા દેતા
ભાઈ આ સુકા પૈસા લેવાળા છે ને ઓલી બાજુ બી આવે ઓલી બાજુ સાઈડ અહીંયા બધા આ સાઈડ લઈ જાઓ હસમુખભાઈ બા મળે તો તારો પ્રતાપ છે તારી દિયા જગત કોઈ કહેતું હોય કે ભાઈ મારે ભૂવો થવું છે કોઈ કે મારે પડિયાર થવું છે અહીંયા ખબર પડે ભાઈ ભૂવા થવું કઈ હેલી વાત નથી તમે જોવો છો ને બાપ આ તલવારની ધાર માથે હાલવું પડે પડિયાર થવું કાંઈ હેલી વાત નથી મારી નાચ કસોટી પડે કસોટી પડે હમણાં બાપજી ભાઈ ને હાથમાં શું સરી કેવાની મિત્રો મારી બા હકત ની સરી મિત્રો જયારે ભુવા પડિયાના મુખની માલબા જીભની અંદર મિત્રો બેટા મારું હકતડીનું નામ લઈ તલવારની ધાર માથે ઉભો રે અંતર ડાગ પડવા દવ તો મારા દિલસિયા મારા નામનો સારયો આજ મને કસડી ની દેવી મને ટપોરો માર્યો ને તારું મેવાડું નો નસાવી દઉં અને તારા એકના તો અનેક ઝૂંપડા નો બનાવી દઉં ને તેથી બાપ મને બાપ નાથી ની દેવી મને ખોટ લાગી જાય મિત્રો
મળે ભાઈઓ હાથું થાય એકલ જાડું હતું ભાઈ મળે હું આમ તો એકલ આ વનમાં એકલો શું કરીશ અને મને મારા બે પાંચ ભાઈઓ હોય ને તો મને મારો હોત રે બાપ કમા મારા અમથા મને તારી જીવી મને સાકરિયું નાથી જીવી મને મળે બેટા નબળું પાણી છે મને હવજીડાનું આ તો અમથાની દેવી જોની વિણહો વસ્તી નો વધારી દઉં ને તેથી બાપ અને નાદિયાની દેવી મને હકતડીને મને ખોટ લાગી જાય મિત્રો મને હકતડીને ટપોરો માર માર રવા દે ક્યાં તારું બોલું કાંઈયું મુકિયા તનવી બોલું મુકી તરું ચાલુ બાબરું મુકી બે ઘડી જાવ તો મને હકતડીને મને ખોટું લાગી જાય આમરે તું એકલો હતો ને કે બની હું તો એકલો મારા બાપ અંધાની દેવી જા તને એક દાડે ચાર દીકરા નો દઉં ને તેની જગતી માલકો ના હકતડી મને ગાવડી મને ખોટ લાગી જાય બા આપણે
મારી કનૈયાની નાગણી મારી માં જસુના નબળાની હાથ મળે તે 80 વર્ષે દીકરા દીદા મારી માં હકતળી મિત્રો બધા સાઈડમાંથી નીચે બેસી જાવ ભાઈ આથી બધા નીચે બેસી જાવ જ્યાં જગ્યા મળે ત્યાં નીચે બેસી જાવ जब सुखी वाली वाली ये मधुकिया ये उज्या सोनवा सुख ये वाली वाली आए मारा बाप નથી ની દીવી ઊંડા કુવામાં ઉતારી એ વ્રત કાપતી નહીં બેટા મારી વસ્તુને કહી દે ઠીક નહીં અને મારા દાદા નાથેની